तमेव मधो सखा तमेव विद्याद्रविणं तमेव सर्वे मम આજે નાની રવાણીનો મોરણી વાળી માના ધામમાં અને એમાં પરમ પૂજ્ય સંત શ્રી ગંગારામ મહારાજ આજે 18 વર્ષથી પોતે બધું જોરદાર ગાડીઓથી વધાવો. એક દારૂ વાતો કરવાની નથી, ખાલી વાતો કરી તો મેળ આવવાનો નહીં. એક ધારી વચન ગમે તેવું હોય, પોચ આવે તો 25 આવે તો એમનું સન્માન કરવાનું અને ભજન કરવાનું. એ ખાલી વાતોથી કોઈ થાય નહીં. વાતો તો બધાને આવડે, હાર હરખી ચા નથી ઘેર પાપ ખબર પડે તો બાર દાળ ખાલી થઈ લાગતી, ઘેર દાળ બનાવ્યો તો ખબર પડે. પણ અહીંયા પરમ પૂજ્ય ગંગારામ મહારાજના સાનિધ્યમાં અહીંયા સંતો પધાર્યા છે જુદા જુદા ગામથી. મારે આજે દર્શનનો લાભ મને મળી ગયો. લગભગ 10 વર્ષથી કહેતા હતા રાત મેળાયો છે અને આજે મેળ આવવો હતો. અમારા ભગવાનદાસ મહારાજ ગાડી લઈ રહ્યા અમારા એટલે બધા મેળાઈ ગયો. મીરાબાનું દર્શન થયો. આપણે તો પેલા મીરાબાને જોયા જ નહીં, આપણે તો જોયા નહીં, આપણે ખાલી વાતો કદાચ ફોટા જોયા પણ પ્રત્યક્ષ ગામમાં મીરાબાને જોયા એટલે ખરેખર એમના માટે જોરદાર તાળી. અને એક જે જબરદસ્ત પૂર્ણી વાળી માની બોલાવે. જો શક્તિ વગર કોઈ ગમે વાતો કરે ને, પણ શક્તિ વગર ભક્તિના બાપાથી થાય. તો ગમે તેવી વાતો કરે તો અમે શક્તિ જ ના હોય તો હું કરું થાય છે વાતો. અને શક્તિ કરવી આપણાથી પણ થાય પછી થોડું ચલાવીએ પણ આપણી જે બોલાઈએ જબરદસ્ત પૂર્ણી વાળી માની. અને એ હાથ ઊંચા કરી ભગવાને જેને આપ્યા હોય એને બે હાથ ઊંચા કરી અને જબરદસ્ત છે બોલાવો. બોલો ગંગારામ મહારાજ પધારેલા હરિગુરુ સંતો ખાલી આટલી જે બોલે ને તો કે ઊંટ જેવું છે કરી ઊંટ બેસી જાય. ઊંટ એટલે મન, આ મનને સ્થિર કરવા માટેનું છે, બીજું કોઈ છે નહીં. જે એટલે મન સ્થિર થાય. જો આડું આવું જતું રહ્યો ઘણી વારમાં તો સ્થિર થાય. પણ અહીંયા બાપુએ ભજન રાખ્યા છે અને હાર શક્તિની વાતો કરી, મીરાબાઈની વાતો કરી. પણ હું એમ કહું છું કે ગુરુ કરાવી દઈએ. હાલત ભગવાન થઈ ગઈ પશુ થાય ના બનકો હડો આજ ગુરુ કરાવી દઈએ અને આજ રાતે જ આપણે ભગવાન થઈ ગઈએ પશુ થાય. આજ રાતે ભગવાન થઈ ગયા, ગુરુએ કરી દીધા. ભગવાન થઈ ગયા પણ ગુરુના વચનની કિંમત વચને માર્યા મર ગયા, વચને છોડ્યો રાત. જેને જેને વચન વિચાર્યો ન સુધરી ગયો ગાત. જે વચન છે ગુરુ મહારાજનું
આપણે એના વચન હોવા તો જ્યાં નહીં આપણામાં આચરણ કોઈ નહીં. તો તમારે ખેતી કરતા હોય એ ખેતી કરતા હોય મને ખેતરમાં લઈ જાય અને ખેતરમાં લઈ જઈ અને કે ઓળ આવી રીતે વાંચવાનું બીજ આવી રીતે ફેરવાનું બધું સાચું એ બતાવ્યું, સાચું ગુરુ સાચું બતાવ્યું, ગુરુનો દોષ નથી, બધું કર્યું પણ હું ખેતરમાં ના જોઉં તો શું કરવાનું? તમારામાં આચરણ ના હોય ને તો કદી મેળાવું છે. મીરાબાઈની વાતો, મીરાબાઈ કે આપણે લોકો મીરાબાઈનું ગુરુ બને ના, ગુરુ બને વાત સાચી છે પણ કોઈ મોના કે ના મોના દ્વારકાના મંદિરમાં એ મૂર્તિમાં હમાઈ ગયો તો મીરાબાઈ હમાઈ ગઈ છે, તુકારામ હમાઈ ગયા અને ઈશ્વરાસો પરમેશ્વરા ઈશ્વરદાન ચારણ હતા અને એ દરિયામાં ઘોડો લઈને જતા હતા. જે હવા આવશે ભક્તિ ખાલી વાતોથી થાય નહીં, ખાલી આપણે વાતો આવડી જઈ એટલે વાતોથી ભક્તિ થાય. એના માટે મહેનત કરવી પડે અને આપણે મહેનત કરવી બિલકુલ નહીં. ખાલી આપણે બોલતા આવડી ગયું એટલે હું એ બોલું છું પણ પછી તારા ગામમાં આવીને પૂછો એ જોવાનું કે હું આચરણ જોઈશ કે મૂકો છે આ તો મારા તારે હું કઈ સત્સંગ કરવો પડે બોલ. સત્સંગનો અર્થ હોય તમે નેતાઓ થોડા ભક્તિ હો રહી ઉપર, ભક્તિ હો રહી ઉપર પણ તમે નેતાઓ, તમે રામચંદ્રની વાતો કરો, કૃષ્ણની વાતો કરો, ભગવાનની બધાની વાતો કરો પણ રામાયણનું તમે પુસ્તક વાંચતા હોય, રામાયણ વાંચતા હોય એ દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવી આશા કરે. દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવી આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. જુદી જુદી માના હતા, કોઈ પેલો કે મારે રાજ ના જોઈએ ને પેલો કે મારે રાજ ના જોઈએ, જુદી જુદી માના હતા. હવે એ રામાયણ વપરીને આપણે હગા ભાઈ ના બોલતા હોય હવામાં બોલતા છીએ તો વચન સાચું ને ખોટું. આ તો ભાઈ શેઠો વાટી હોય તો હવામાં ચારીને મારવા જો અને પછી રાતે જી એટલે હું જી કરું સોલો પર જો મોય આચરણમાં જરૂર છે, આપણા આચરણની જરૂર છે. ઉઠાયા પેપર લઈને આમ બેહી જાય. અમેરિકા અને ઈરાનના સંબંધો બગડી ગયા. અમેરિકા હજી તો દાતરા નહીં કરી. અમેરિકા પેપર લઈને બેહી જાય. તારાન પાડોશીના 25 વર્ષથી બગડ્યા સુધાર તો અમેરિકા જાવ તો થયો. ખાલી વાતો કરવી, ગુરુમુખી વાતો કરવાથી કદી તમારો બેલ કદી નહીં આવતો. અને આ એવો કોઈ દાખલો લાવો આચરણમાં હોવું જોઈએ. તમારામાં જે ગુરુ મહારાજે વચન આપ્યું એ જો આચરણમાં નહીં હોય, આપણે બધા ગુરુમુખી સમજુ છીએ. ઘણી જગ્યાએ બેઠીએ બધા કીધું કે આત્મા એક છે, આ બધા પરમાત્માનો સ્વરૂપ છે પણ એકલા બોલવા નાર્યો હતો પણ બાર જણ કોઈ પરિવાર ના આવ્યો, કોઈ પરિવાર ના આવ્યો એક એને પૂછવામાં અને બોલવાનું કે નહીં મો પરિવાર ના આવ્યો. અને જો તમે ઘણો પરમાત્મા ભાળતા હોય તો મને ગમે તે એક હાથ ફેરાવો એ મને ફેરાયો તો ભક્તિ સાચી. ખાલી વાતોની ભક્તિ થાય નહીં. આપણને બધું શીખવાડી ગુરુ મહારાજે બધોમાં પરમાત્મા છે. પરમાત્માનો સ્વરૂપ જ છે સાચો. પરમાત્માનો સ્વરૂપ સાચો તો તમોનો હજી સુધી આવ્યો બે ભેદ જમ પડે મૂર્તિએ જમ ભેદ પડે મોતે પૂછું એ ઈ હોય તો મૂળ છે અને એ તો શક્તિઓ તો કરી દેશે. એમાંથી આપણા પછી કશું થાય તમારે મોનું હોય તો મજો ના મોનું હોય તો જે કરી ગયો ને એ આપણાથી કશું થાય. લ્યો કોઈ બીમાર હોય આપણે બધાય ભગવાન થઈ જઈએ. આપણે ગુરુ મહારાજ રાખી આ બાથા દીધું કે તમે તો પોતે પરમાત્મા આવા આગળનું બધું ભૂલી ગયો. એ તો બધા જતા રહ્યા, રોમન જતા રહ્યા, કૃષ્ણ જતા રહ્યા. એ તો કીવાને બે ઓશો છે, કીવાને બે કોના હતા, બધું સાચું હતું. પણ હાલ ગઈએ છે કોનું સાચું બોલજો. હું મારા બાપા કોમ માર દાદો આવા હતા, માર મોમો આવા હતા, બેસો તો આજે ગઈએ છે જોવાનું કેમ? આપણું જેમ ગવાતું આપણું ગવાય એવું કરો.
આપણું પોતાનું ગવાય એવું કરો તો કેમ નહીં કરી ખાલી વાતો ને તમારા ચોધરીઓમાં જળોતરામાં રતનભાઈ થઈ ગયો ખબર હોય આ 9 વર્ષ થયો બધા નહીં ગયો એ રતનભાઈ ચોધરીની ભાઈ લગ્ન કરીને જળોતરામાં આવી અને જળોતરામાં આવી અને બસ ભગવાન શ્રી બીજું કશું જ નહીં બહુ ભક્તિ કરતી અત્યારે તો લોકોને ખબર નહીં કેશ કહેવાય ચોધરીઓમાં ગમનું શું ચોધરીઓની કેશ ખૂબ ખાતી ચોધરીઓને એ રતનભાઈ ચૂલો હળગાયો હતો અને કેશનું ડોલું ત્યાં માટલો હતો માટી એમાં કેશ ચાટવા હારા લાવવા લાકડા ચાટવા હતા મારા ઘેર હતો અમારે કેશો હતો ચાટવાથી હલાવતો હતો અને એની નણદ આવી અને નણદે મેણું મારી કે ભાભી તમે તો ભક્તોડી છો અને ચાટવો હું કરી તો આછે લાવો અને રતનભાઈએ ચાટવો મૂકી દીધો અને આછેથી લાઈ એટલું નહીં બધા ઘરવાળા આછે કાઢી લાગી હજી 9 વર્ષ જો તમારે જવું હોય તો જી આવજો દર્શન કરવો ચલો આછેથી બધાને ગેસ પીરસી સમાધિ લીધી અને સમાધિ લીધી અને એમને સમાધિ લીધી નહીં એમના જોડે પુત્રો હતો ને નહીં સમાધિ ખાલી વાતો કરવાની ભક્તિ નથી આવતી આદુ અનાદિથી આપણે સંતો બતાવી છે મૂળ ગામનો મીરાબાઈ ભજન ગાય કે ભજન કરો એ ભજન કરો એટલે લોકો તો હવે એવું કાઢ્યું છે મારા કોઈ મને હું તો જતો રહે મને જવું તો મારું નવરાત્ર મારું દુઃખ આવી એટલે લોકો એમ કહી શકે આવું તમારે કોઈ કરવાનું જ નથી પણ જો આપણે શબ્દો મગર કો કે હવે તમે ગુરુ કરાય કે તમારે તો કરવાનું જ નહીં તમે ભગવાન થઈ ગયા ખેતર વેચાતું લે હું કશું કરવાનું જ નહીં વાપવાય ને જવા દો પોળે કરવાને તો ના બચે ઉગશે ઉગે જાય તમને ઉગે મેળા આવે છે ભજન ગાયું ભજન કરવું પડે ભજન સત્સંગ બેનો ભજન એકલું એ અમારે 4 વાગે ઉઠી બેહો ને અને ભજન કરો આ સંતોએ ભજન કરે ને એટલે જ આગળ હાલ ઇતિહાસનો નામ કે મીરાબાઈનું લીએ નરસિંહ મહેતાનું લીએ શેઠ શેકાળ શાહનું લીએ આ બધાનો નામ કરા લીએ આપણે આ કે કોક કરી હે હરિચંદ્ર નામ આપણે લીએ હરિચંદ્ર ટૂંકમાં કહી દઉં હરિચંદ્રને સપનામાં રાજપાટીના ગુરુનો આલી સપનું આવ્યું આપણે એ દાન નતા તમે એમ હું એ દાન નતો આ તો જે સહી હોય તો હરિચંદ્ર સપનું આવ્યું સપનામાં રાજપાટીને ગુરુને આપી દીધું સવારમાં દરબાર ભર્યો ને દરબાર ભરી ગુરુને બોલાવી અને એ ચાવીઓ આવી દીધી રાજપાટ કમોને આપી દીધી ગુરુની પરીક્ષા કરી ગુરુને હવાશે હોનું બોલેલા ચલા હાલો શું કરો કે મને સવાશે સોનું કીધું છે ગુરુ આપો પરીક્ષા કરે એટલે એમને કારભારી જાઓ તિજોરી મને આવો કે રાજપાટ બધું આપી દીધું છે તિજોરી મારા ભાઈ અને એના માટે એક 2 મિનિટ બગાડજો 2 મિનિટ દરવાળા હેલો હેલો આવાજ એટલે કાશી નગર ના ચોક મારે કાશી નગર ના ચોક મારે હરિચંદ્ર વે ગલી નાર મારવા
કાશી નગરના ચોક પારે કાશી નગરના ચોકમાં બૈરું વેચ્યું છોકરો વેચ્યો એક હેના માટે આવી વખત કીધું કે મન તો પૂર્વી મંત્રાળે બધો ભગવાન સુધી બધું પટી ગયો તો બેડી આવે તો બેડા આવે આવશે કેમ મેં તો સત્રમાં જે વચન બોલ્યા એ વચન તમે પૂરો તો ગુરુનું વચન સાચું આ તો આપણે તો વહી શિક્ષકના હજી ઓકે 10-15,000 રૂપિયા લાયો હોય તોય નહીં હાલતા એટલે સપનામાં રાખવા ડાલી દીધું તો હાલ દીધું ઇનામ બારી છે કે આપણો બારી ઇનામ બારો સત છે કબે હું તો કુછ ભક્તિ ભાઈ લોબો મન તો બેઠું નહીં પણ કબે તમારા ઘરમાં જેટલો હોય ને એટલો શાંતિથી રડકથી બેહીને કોણ હોય એટલે આ ભક્તિ છે ભક્તિ લોબી કરવાની તમારે તો આત્મા ઓળખવો નહીં પેલા ભાઈનો ઓળખો ભાઈને ના ઓળખવા પછી આત્મા ઓળખવા નીકળો છો જે લોહીનો ને કોઈનો ને હું તો કાયમ કહું છું રી ચડતડા ઘેર રમત ના બોલાવો જે લોહીનો ને કોઈનો ને એનો વિશ્વાસ કદી ના રાખો ભક્તિ છે ને એ ખાલી વાતો કરવાથી જિંદગીમાં મેળ આવશે આપણે ભજન કહીએ જો કોઈ વન ખોટું કહેતું હોય તો એ ખોટો છે કહેવા આ સન કો પેલું સન તું સંતો મોડા કહું કે ભજન બનાવ ભજન કોને બનાવ્યો મજૂરી કરી કરીને ઈવને મજૂરી કરી બનાવ્યા કોમ તો તમારો આનંદ કરવા માટે રાખ્યા હતા ત્યારે બધા સંતો હું કરતા આનંદ કરતા મજૂરી કોને કરી મજૂરી કેમ કરી ગયા હતા તો એ આનંદથી ગાલમાં પાછળ રૂમાળો પડી કોઈ આનંદ બધા આનંદ સો વાંચો કોઈ બહુ અને તમારું મન ગાવું છે પેલા લોકો તમારા માટે કહી દયા છે શિબી રાજાએ શરીર કાપ્યો ઓલા માટે હોલા માટે હોલો આવ્યો તો અને હોલાનું ઉડાડી કે ભાઈ લઈ જા પણ એ સકરા માટે આશરો જેને આલ્યો છે ને આખું શરીર કાપી નાખ્યું શિબી રાજાએ અને મોનો બસ શિબી રાજા રઘુ રાજા હરિચંદ્ર રઘુ રાજા અને દશરથ રાજા બધા એક જ કુળના હતા એક જ કુળ હતો એ બધા એક જ કુળના હતા એટલે જ કીધું કે ગોકુળ નીત સદા તલી આઈ પ્રાણ ગાય પર વચન ના થાય આપણું બોલ્યા હોય ભક્તિ આટલે પડી છે લોકોને જે અભ્યારણ જે કેવું ભક્તિ એટલે લોકો એક માથા હાથ દીધો ભગે આત્મા ઓળખી થઈ ગયા આત્મા ઓળખાઈ જવાની ભક્તિ નહીં ભક્તિ છે ને એ તમે બોલે જો ભગવાન થઈ ગયા હોય તો ડગો ના કરો એ તમારો હોય પરમાત્મા દેખાવો છે કે હું ક્ષેત્રી રહ્યો છે પરમાત્માને ક્ષેત્રી રહ્યો છું તો ભક્તિ હાજી પણ આ તો અઠે દિન તમારું કરી નાખવાનું મેળાવા નથી સંતો બચારા ઘરે કહી ગયા આદુ અનાદિથી સંતો આ મારી આ ભજન એટલા માટે લખાય છે કોઈ શબ્દ આપણે નહીં કહેતા એ મીરોને વાગ્યો ગિરધારી વાળો કોણ મીરોને વાગ્યો આ ગિરધારી વાળો મીરોને તો વાગ્યો નથી ગવાઈ જરા હોતા આપણને જાણો વાગશી આપણો તો વાગતો જ નહીં પણ આટલા વર્ષોથી આ 73 વર્ષ થાય એટલે કોણ દવા એક પણ બાજુ પણ એક વાગતું નહીં આ તો કે મીરાનું વાજો ઓમ કરું આ કોઈ મીરાનું વાજો ભાઈ તમારું જાણો વાગશી કાપા શબ્દ સંભાળ के बोलिए शब्द को हाथ नहीं भाव एक शब्द औषध बने ने બીજો શબ્દ બને વિચારી વિચારીને બોલવું આ સંતોએ જે વચનો કહી ગયા ને આપણા માટે કહી ગયા અને જો આપણે આચરણ કરીએ તો વેચવા જવાની જરૂર જ નહીં આપણો બાપુ ના કીધું મંદિરે જવાની હોય તો પણ એ પ્રમાણે તમે હાજર હો ને તો તમારે જવાની જરૂર નહીં તમારે જવાની જરૂર નહીં હોટ અને સાચું ખોટું નહીં પણ અમારા છોકરાનો જન્મ થશે ને અને એવો સીધો છોકરાનો જન્મ થાય એવો જ પીએસઆઈ નોમ પાડજો
અને ભણવાય નહીં મોકલવો, કશું કરવું નહીં, અને મોટો થાય એટલે સવા કરશે, પગાર આવશે, એના માટે શું કરવું પડશે? ભણવું પડશે. એમ તમારે જો ભગવાન થવું છે તો ભગવાનના જે ગુણો છે ધારણ કરવા પડશે. છોકરાને નિહાળમાં મૂકે, હવે કોલેજ જતો રહ્યો મોણો, અને કોલેજ વાળો એમ કે આ બાર મંદિર તોડી નાખો, આ ઓગણવાડી તોડી નાખો, ગુજરાત શાળા તોડી નાખો. મને શું જરૂર છે ભાઈ? હું કોલેજમાં જતો ને તારા જરૂર નહીં, પણ શેરી સિવાય શેરવાળા બધો જવું. એમ આ મંદિરો બનાવ્યા છે એ કોનાથી તમારી આસ્થા થાય, એમાંથી તમે બહાર નીકળશો ને તમે વચ્ચો જેમ જેમ તમારું જ્ઞાન થશે એટલે પછી જ્ઞાન થશે એટલે તમે થોડા આગળ જશો. પણ આ આસ્થાનું સ્થાન નહીં હોય ને તો મોજ બરબાદ થાય. સિદ્ધો પરમાત્મા બની જવો ને તો કદી મેળવી આવો. આજ સુધીના રેકોર્ડમાં સિદ્ધો પરમાત્મા થઈ ગયા એ તો રામ ને કૃષ્ણ થઈ ગયા. એ ભલા આપણે ગમે તેમ કહીએ, ન જાણ્યું જાનકી, આપણે સાખી હોય સરકારે કે ન જાણ્યું જાનકી ના જાણ્યું નહીં, ન જણાવ્યું. પોતે પરમાત્માને તો ખબર હતી, પણ ન જણાવ્યું જાનકીના નાથે કાલે સવારે શું સવારનું. આ રોમનો વનવાસ હતો, સીતાનો વનવાસ હતો. તમે આ બેનો બેઠો હતો તો રોમનો વનવાસ, સીતા નતો. એમ કેમ? મારા પતિના પગલે, મારા પતિના દુઃખે દુઃખી અને મારા પતિના સુખે સુખી. આ તો એક જ્યોતિષ આવ્યો, અને જ્યોતિષ આવ્યો બેન બહાર ઉતરતી. આપણે નેતો સત્સંગ જો પણ આચરણ પર લેવા માટે સત્સંગ કરવો, ઊંચો રવાજો કર્યો, ઊંચો પછી કરશું આપણે એક રાત આવું. એ બેન બહાર ઉતરતી હતી અને જ્યોતિષ આવ્યો એટલે જ્યોતિષ કે બેન તારો હાથ બતાય. એટલે બેન કે મારા હાથ બતાવો નથી. કે કેમ? હું તારું જ્યોતિષ જોઉં. એટલે કે મારે જોવું નહીં. એટલે ખૂબ માથાકૂટ કરી. એટલે ફાટેલા કપડો વાળો બેઠો તો એને કીધું પેલા જ્યોતિષ છે પેલો બેઠો એનો જ્યોતિષ જોવું એવું. એટલે કે ફાટેલો કપડો છે એનો ભલી વાર એનું જ્યોતિષ જોવું. તારા મન ફાટેલો કપડો છે એ મારો ધણી છે. હવે મારા ધણીની રેખા ઉપર મારે જીભ પાડશો, મારા ધણીની રેખા ઉપર. અને અત્યારે તો ફૂલ વગડાયો હોય, બેન્ડ વાજવા લાયા હોય, ડીજે લાયા હોય, નાચો પૂજો અને શાંતિથી બહુને ઘેર લાયા ને રાતે પહેલો છે તમારો પગાર કેટલો છે? પેલો કે મેં લાખો રૂપિયા ખર્ચો કર્યો, આ ડીજે વગાડ્યો, આટલા મોટવા બધા આટલું સારું ખાવાનું બનાવ્યું, પણ આની પૂછતી પગારનું પૂછે છે કે તારો પગાર કેટલો છે? કે મારો પગાર 15,000. કે તો મારું બ્યુટી પાર્લર પતી જાય પછી શું કરશું? ઓને અડધો દિન ના કહેવાય. આદમી એક રોટલો ખાઈ 2 રૂપિયા રોટલા ખાઈને અડધો દિન ના કહેવાય. આદમીના સુખે સુખી અને દુખે દુખી. હું તો તમને બહેનોને નમ્ર, તમે તો જુઓ શક્તિનો અવતાર છે, તમે શક્તિનો અવતાર છો. તમે ના હોત તો રામાયણ ના હોત. રામાયણ વાળી સીતાનું પાત્ર લઈ લો તો પસ્તી બની જાય. રામાયણ વાળી સીતાનું પાત્ર લઈ લો તો પસ્તી બની જાય. અને મહાભારત વાળી દ્રૌપદીનું પાત્ર લઈ લો ને એ પણ પસ્તી બની જાય. તમારી બહેનો મોટો ફાળો છે. જ્યારે જ્યારે તકલીફ પડી ત્યારે આ બહેનો ખડે પગે ઉભી જાય. શેઠ શેઠાણ જ્યારે હારી ગયા ટૂંકમાં કહી દઈએ એટલે કે એક જ રસ્તો આખી રાત થાય. કરવું હોય તો એક જ રસ્તો આખી, પણ આપણે ટૂંકમાં શાળા જ કહી દઈએ. શેઠ શેઠાણ સાથે કેલૈયાનો વધ્યો અને પીરસી એટલે પેલો બાવો કે તમારા છોકરા બોલાવો. એટલે કે અમારે એક જ છોકરો હતો, ત્યાં મારું અધિક ખબરાયો કે તો હું અજર ખાતો નહીં. શેઠ શેઠાણ હારી ગયા ને એટલે બેન ઉભો થયો. ગંગાવતી ઉભી થઈ કે બાપ જોડીને કહું છું બાવા. બાવાને કીધું ભગવાન હતા એ લોકો, પણ એને તો ખબર હતી. બાપ જોડીને કહું છું બાવા, મારા પેટમાં મહિના છે પોત આમ કરી કટાર લીધો.
હવે ખાધા વગર નહીં જીવવા જવા દઉં મારે આશરો સ્વીકારવાનો એમ બેલવા જાય ને એટલે ભગવાનનો પ્રગટ થયો આપણે ખાલી આ મારો કહેવાનો પાછો છેલ્લો ભાવ જો આવે છે આપણે ખાલી વાતો કરવાથી અને કોઈ આચરણ ના હોય તો મેળ નહીં કશું નહીં આનંદ કરો ભાઈ આ ખોટું નહીં આનંદ કરો પણ આપણા આચરણ હોવો જોઈએ આચરણ વગર જિંદગીમાં તમે ગમે તે દુનિયા મુયા ભેમો નહીં કરતો મને 73 વર્ષ આનંદ 72 હો કરો યાર હું રોજ ખાય પણ તમારા બધા સંતોનું પાવર આવે પછી ઘેરથી ટકો કરું પણ અત્યારે આ બધા સંતોનો પાવર આવે અને મારાથી ઉપાવને મારી મને હું કહું તો અભિમાન નહીં બને બી આજ સુધી આ 73 વર્ષ તો કોઈ સાલ ઓછી નહીં પડો રૂપાલને લીધે પડો રૂપિયો લીધો એ મારું પાહુ ફિક્સ